કે 1.5 ફૂટિયા વિક્રમ માપમાં રહેજે તું કેવી ફિલ્મો બનાવે છે બધાને ખબર છે। થોડો પ્રોગ્રામ કરીએ છીએ અમે, માન સન્માન માટે પ્રોગ્રામ કરીએ છીએ અમે, દારૂ ખાવા નહીં કરતા પ્રોગ્રામ અમે, લોકોને ધમકીઓ ખાવા નહીં કરતા પ્રોગ્રામ અમે, એ બધાના વચ્ચે મારું અપમાન કરો તો થોડું ચાલે। વિક્રમ ઠાકોરને અપમાન કરતા વિક્રમ ઠાકોર દોસ્તો ગુસ્સે થયા છે। તમે એકવાર આપણા વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો જેને જોશો, ગબ્બરભાઈ ઠાકોર દોસ્તો એમને સમાજની બહાર કાઢી નાખ્યા અને ગબ્બરભાઈ ઠાકોર દોસ્તો અમને બીજાએ ડીજે વગાડી અને સજા ને એને સમાજની બહાર નથી કાઢે તો ગબ્બરભાઈ ઠાકોર શું કહે છે। ખાસ દોસ્તો બધા નેતા પણ વિક્રમ ઠાકોરના સપોર્ટમાં આવ્યા છે। દોસ્તો તમે ટાલિયા છે, સુરેશ ઝાલા છે, એવા દોસ્તો ઘણા કલાકાર પણ સપોર્ટમાં આવ્યા છે। તમે જે આ નિયમ છે એ અમારા બે ભાઈઓ માટે જ છે। ચલો કે તાત્કાલિક આવી જાય 24 કલાકની અંદર ડિસિઝન લઈ લીધું, અથવા બીજા ગામે જઈને 1.5 લાખ રૂપિયા દંડ કરીને ડિસિઝન લઈ લીધું, એના પછી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી અને ચંડીસરમાં રાસ ગરબા થયાને કોઈ જીવ નથી તો તાત્કાલિક દંડ લેવાનો ડિસિઝન લેવરાય છે, નાત બહાર કાઢવા માટે ડિસિઝન લેવરાય છે। તો તમે બધા બહુ સમજુ છો, ભેળા થો અને કોઈ બી બંધારણમાં સુધારા કરો, તમને જે યોગ્ય લાગે તો એનું તાત્કાલિક ડિસિઝન લો। કેમ કે આબા માટે નાત બહાર કાઢવા માટે તો તરત ટાઈમ મળી જાય છે। ચંડીસરમાં રાસ ગરબા થયા એનું કોઈ બેનર કે આવ્યું નથી હજી। એક વાળા તમે કહો છો કે સમાજને કોઈના બાપને લાસારી નથી। થોડો પ્રોગ્રામ કરીએ છીએ અમે, માન સન્માન માટે પ્રોગ્રામ કરીએ છીએ અમે, દારૂ ખાવા નહીં કરતા પ્રોગ્રામ અમે, લોકોને ધમકીઓ ખાવા નહીં કરતા પ્રોગ્રામ અમે, આખી પબ્લિક આવવામાં આવે છે, એ પ્રેમ કરે છે, મારા ભાઈઓ છે, મારા આશિકો છે, એ બધાના વચ્ચે મારું અપમાન કરો તો થોડું ચાલે। થોડો પ્રોગ્રામ કરીએ છીએ અમે, માન સન્માન માટે પ્રોગ્રામ કરીએ છીએ અમે, દારૂ ખાવા નહીં કરતા પ્રોગ્રામ અમે, લોકોને ધમકીઓ ખાવા નહીં કરતા પ્રોગ્રામ અમે, આખી પબ્લિક આવવામાં આવે છે, એ પ્રેમ કરે છે, મારા ભાઈઓ છે, મારા આશિકો છે, એ બધાના વચ્ચે મારું અપમાન કરો તો થોડું ચાલે। કે 1.5 ફૂટિયા વિક્રમ માપમાં રહેજે તું કેવી ફિલ્મો બનાવે છે બધાને ખબર છે। સમાજના છોકરાઓને દારૂના રવાડે ચડાવવામાં પણ તારું યોગદાન છે। બોલવું નહોતું પણ હવે ગળા સુધી આવી ગયું છે તો બોલી રહ્યો છું। ફિલ્મોની વાત કરીએ આપણે, પેલા ભાઈ જે હતા મા બાપના આશીર્વાદ, અવતાર ધરીને આવું છું અને ઘણી બધી એવી મારી ફિલ્મો, તમે કોઈ બી ફિલ્મો તમે જોશો એમાં સમાજને કઈક ખોટા રસ્તે ચડે એવું કોઈ બી મારી ફિલ્મોમાં એવો કોઈ મેસેજ નહીં હોય। એ ભાઈને તમે કદાચ એ ભાઈ પિક્ચર નહીં જોતા, બહુ મોટા માણસ હશે રહે એટલે પિક્ચર નહીં જોતા હોય એટલે એમને ખબર નહીં હોય અને આખા સમાજને ખબર છે। તમે નહીં માનો, મારા કોઈ પિક્ચરમાં કે કોઈ મારું કોઈ આલ્બમ સોંગ હશે એમાં બી મેં દારૂનું કોઈ ગીત બી મેં કદી લખ્યું નથી, ગાયું નથી હું। મને યાદ છે ઇવન તમે આની પહેલા જયારે બોલ્યા હતા ત્યારે પણ એવું કહ્યું હતું કે સમાજ દારૂમાંથી મુક્ત થાય એના માટે પ્રયત્નો કરવા છે। હું તો અરે તમે નહીં માનો, ઠાકોર સેના મારા ખ્યાલથી 2011માં ઠાકોર સેના, એટલે ઘણા લોકો કે ઠાકોર સેનાના લીધે જ બધું થયું છે, એવું નથી। ઠાકોર સેના બહુ સારું કામ કર્યું છે, બહુ સારું, બહુ અમારા સમાજ માટે એટલું બધું બહુ સારું કામ કર્યું, વ્યસન મુક્તિથી લઈને બધું જ બહુ સારું કામ કર્યું છે। પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ વિક્રમ ઠાકોર સેનાના લીધે આગળ આવ્યું છે। ના, ઠાકોર સેના 2011માં આવી હતી, મારી ફિલ્મ 2006માં આવી અને 2004 થી હું ઠાકોર સમાજ માટે મેં ગીતો લખ્યા છે। જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો, તમે શિક્ષણના માર્ગે ચાલો, દારૂના વ્યસન છોડો, બાળ લગ્નો તમે દૂષણો દૂર કરો। એ મેં 2004 થી મેં હું ગાઉં છું મારા સમાજ માટે। અત્યારે મારા સમાજના અમુક લોકો એવા કહે છે કે આ ઠાકોર સમાજના વિરુદ્ધમાં જાય છે। શું કર્યું મેં? બંધારણનું ખાલી એક મુદ્દો, ખાલી એ બી મેં વિનંતી કરી છે, મેં ઓર્ડર નથી કર્યો, મેં ખાલી વિનંતી કરી છે। એ બી અમારા ઠાકોર સમાજ છે, મારો ઠાકોર સમાજના ડીજે વાળા, બીજા સમાજના ડીજે વાળા છે, પણ એ બી સત્ય આપણો સમાજ જ છે ને। બીજા સમાજના ડીજે વાળા છે, એ બી અમુક લોકો એવા કે ભાઈ તમારે શું લેવા દેવા, બનાસકાંઠામાં બંધારણ થયું, તમારે શું લેવા દેવા, તમારા આ બધું ચાલુ, તમે શું કામ બધું બોલો છો? મેં કીધું ચલો એક બનાસકાંઠાનો જે સમાજ છે મારો સમાજ નથી, એ બી મારો સમાજ છે ને, તો હું બોલ્યો છું તો મેં કોઈ ઓર્ડર નથી કર્યો, મેં વિનંતી કરી છે એમને। જય માતાજી મિત્રો, જય ઠાકોર સમાજ। આજે ભાઈ સમાજની વાત કરીએ તો આપણા ઠાકોર સમાજનું નાક એટલે કે ઠાકોર સમાજનું ઉજળું રતન અને ગુજરાતના સુપર સ્ટાર આપણા વિક્રમભાઈ ઠાકોર, જે દરેક સામાજિક, ધાર્મિક, સેવાભાવી કાર્યોમાં આગળ જ હોય છે હંમેશા। અને જે ભાઈ રાધનપુરના ભાઈ બોલ્યા
તો પેલા તમે એટલું જાણી લો કે ભાઈ તમે કોના વિશે બોલો છો. કેમ કે તમે ઠાકોર છો અને ઠાકોર સમાજના દીકરા વિશે બોલો છો તો તમને કોઈ અધિકાર નથી. તમને પેલા શરમ આવી જોઈએ કે ઠાકોર સમાજ અને આખા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ વિશે બોલો છો તો બોલવામાં થોડી મર્યાદા રાખો. કેમ કે વિક્રમભાઈ પોતાના માટે નહીં પણ દરેક સમાજના કલાકારો માટે એ આગળ વધ્યા છે અને દરેક સમાજના કલાકારો એમને રોજગારી મળે એની વાત થઈ છે. તો પેલા વાત જાણો પછી આગળ દરેક શબ્દોનો ઉપયોગ કરો. જો તો તમને કોઈ અધિકાર આપ્યો નથી કોઈના વિશે બોલવાનો. એટલે પેલા તો વિક્રમભાઈ વિશે જાણી લો કે વિક્રમભાઈ કોણ છે. બરોબર. જય માતાજી. સમાજ હોય અને પાર્ટી હોય, કેમ કે બહુ મોટા સેલિબ્રિટી લેવલે પહોંચ્યા પછી પણ બિન વિવાદિત રહેવું ને એ બહુ અઘરું કામ છે. દેશમાં તમે જો જેટલા લોકો ફેમસ થાય છે પોતાના સંઘર્ષથી જ ફેમસ થાય, પણ પછી પાછું કંઈક ને કંઈક વિવાદ એમના આગળ પાછળ ચીપકી જાય છે. બોલિવૂડના સેલિબ્રિટી હોય, રાજનીતિના હોય, બિઝનેસના સેલિબ્રિટીઓ હોય, બધા છેલ્લે તો વિવાદ. વિક્રમભાઈ જેવા આગેવાન થ્રુ આઉટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આટલું બધું મોટું નામ હોય અને છતાંય પાછું બિન વિવાદિત રહેવું કે વિક્રમ ઠાકોરના નામનો કોઈ વિવાદ જ ન હોય. હવે આવી શાલીનતા વાળો માણસ